ભરૂચ જિલ્લાના નબીપુર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર એક ટેમ્પો ચાલકનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। ઘટનાની જાણ થતાં નબીપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી। પ્રાથમિક માહિતી મુજબ નબીપુર નજીક હાઈવે પર પાર્ક કરાયેલા એક ટેમ્પોની સાઈડમાં દોરી વડે અરબાઝ નામના વ્યક્તિનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। બનાવ અંગે સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા નબીપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો તેમજ ઘટના સ્થળેથી જરૂરી પુરાવો એકત્રિત કરી તપાસ શરૂ કરી હતી। હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને આ બનાવ આત્મહત્યાનો છે કે અન્ય કોઈ કારણસર મોત નીપજ્યું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે। મૃતકે આ પગલું કયા સંજોગોમાં ભર્યું, તેની પાછળ કોઈ વ્યક્તિગત કે અન્ય કારણ જવાબદાર છે કે કેમ તે અંગે પોલીસ પરિવારજનોના નિવેદનો, મૃતકની ઓળખ સંબંધિત વિગતો તેમજ અન્ય પાસાઓને આધારે વધુ તપાસ ચલાવી રહી છે।